આજે આપણે બનાવવાની છે એક નવી જ રેસીપી એટલે કે ચટાઈ ઘૂઘરા। તો વિડીયોને પૂરો જોજો અને ધ્યાનથી જોજો। તો આ છે એના માટેની મેન સામગ્રી। અડધી વાટકી છે કોકોનટ પાવડર, જે નારિયેળનો બુરાદો આવે, અડધી વાટકી જેટલી પીસેલી સાકર છે, અને આ છે સનફ્લાવર અને પમ્પકિન સીડ્સનો પાવડર મારી પાસે હતો અવેલેબલ એટલે લઈ લીધો, ન હોય તો પણ ચાલે। અડધી વાટકી જેટલા ડ્રાયફ્રૂટના ટુકડા છે, કાજુ બદામ અને કિસમિસ, અને 100 ગ્રામ છે મોરો માવો, અને આ 3 ફૂડ કલર મારી પાસે અવેલેબલ હતા એટલે મેં 3 લઈ લીધા। તમે કોઈ પણ 2 કલર 3 4 તમને ગમે એ લઈ શકાય। 5-6 ગ્રામ મેંદો મેં લઈને ચાળી લીધો છે સરસ એને, અને એમાં હવે ઘી એડ કરવાનું છે। અત્યારે 3 ચમચી મેં ઘી એડ કર્યો છે, અને આગળ પણ જરૂર પડશે તો ઘી એડ કરવાનું રહેશે, કેમ કે આમાં મોણ સારા એવા પ્રમાણમાં જોવે, તો મોણ જોઈ લેવાનું। ઘીની જરૂર પડે તો પાછો લઈ લેવાનું। મેં 1 ચમચી જેટલો લઈ લીધો છે, અને આ રીતના હાથથી ચેક કરવાનું। આમાં મોણ આ રીતનું સરસ મોણ આવી જવું જોઈએ, હાથમાં વળી જવો જોઈએ એટલો મોણ જોવે આમાં, તો આપણે ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી બને। અને પાણી થોડોક ગરમ લેવાનું, હલકો ગુનગુનું પાણી લઈ અને એનાથી સારી રીતે લોટ બાંધી લેવાનો છે। અને આનો લોટ આપણે ટાઈટ બાંધવાનો છે, એકદમ રોટલી જો ઢીલો નથી બાંધવાનું। એને 4 ભાગમાં ડિવાઈડ કરી લેવાનું છે, કેમ કે 3 ભાગમાં મારે કલર યુઝ કરવાનો છે ને એકને વ્હાઈટ જ રાખવાનું છે પ્લેન, પણ લોટ ટાઈટ હોય એ વાતનું ધ્યાન રાખવાનું, એટલે પાણી થોડો કરીને એડ કરવાનું છે। તો લોટને મેં 4 ભાગમાં ડિવાઈડ કરી લીધો છે ને હવે એક એક કરીને એમાં આપણે કલર મિક્સ કરવાનું છે। તો પહેલાં જ મેં ગ્રીન કલર લઈ લીધો છે, એમાં પાણી મિક્સ કરીને આ રીતના થોડી વાર હાથથી મહેનત કરીને મસળીએ એટલે સરસ કલર મિક્સ થઈ જાય। અને પાછો બીજો કલર મિક્સ કર્યા પહેલાં હાથને વોશ કરી લેવાના। હાથને સારી રીતે વોશ કરીને બધા જ કલર આ રીતે મિક્સ કરી લેવાના। તો મેં 3 કલર મિક્સ કરી લીધા છે, ને હવે એને આપણે કોઈ પણ કપડાથી ઢાંકીને 5 મિનિટ સુધી રેસ્ટ આપશું, ને ત્યાં સુધી આપણે માવાને રેડી કરી લેશું। તો એના માટે મેં 1 ચમચી જેટલો ઘી લીધો છે, ને એમાં આપણે માવાને શેકી લેવાનું છે, કેમ કે શેકવાથી માવાનો ટેસ્ટ સારો આવે ને આ બધા જે આપણે ડ્રાયફ્રૂટને મિક્સ કરવાના છે સારી રીતે મિક્સ થઈ જાય। તો ઘી ને માવો સરસ મિક્સ થઈ જાય એટલે મેં કાજુ બદામ કિસમિસ પણ એડ કરી દીધા છે, અને જે આ સીડ્સ પાવડર હતો એ પણ એડ કરી દીધો છે। સાથે કોકોનટ પાવડર અડધી વાટકી મેં અત્યારે લીધો છે, ને જરૂર પડશે તો આગળ લઈશ। અડધી વાટકી જેટલી પીસેલી સાકર, અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અને ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, નહીં તો આ બળી જાય તો પાછો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય। અને કોકોનટ પાવડર મને ઓછો લાગતો તો, કેમ કે થોડોક ઢીલો બેટર લાગતો તો, એટલે પાછો અડધી વાટકી જેટલો કોકોનટ પાવડર મેં લઈ લીધો છે, અને એને સારી રીતે મિક્સ કરી અને હવે આપણે આ પરફેક્ટ છે ઘૂઘરા બનાવવા માટે। તો ગેસથી નીચે ઉતારી લેશું અને આને એક વાટકીમાં ટ્રાન્સફર કરીને રાખી દઈશું, ને હવે આપણે ઘૂઘરા બનાવવાની તૈયારી કરશું। હવે ઘૂઘરા માટે આપણે એકદમ પતલી રોટલી બનાવી લેશું। પૂરી સાઇઝના ઘૂઘરા તમારે બનાવવા હોય નાના એકદમ, તો પૂરીનો શેપ પણ આપી શકાય ગ્લાસથી કટ કરીને, પણ મારે જે ઘૂઘરા બનાવવાનું મેકર છે એ થોડોક મોટી સાઇઝનું છે એટલે મેં થોડીક મોટી સાઇઝ બનાવી છે। પૂરીથી થોડીક મોટી સાઇઝની રોટલી બનાવી લીધી છે, ને આમાંથી આપણે પતલી પટ્ટી કટ કરી લેવાની છે। જે કલર આપણે બનાવવો હોય બધા જ કલરની આ રીતના પટ્ટી કરી લેવાની છે, અને વ્હાઈટ કલરને અત્યારે સાઈડમાં રાખવાનું છે, કેમ કે વ્હાઈટ કલર આપણે નીચે યુઝ કરવાનો છે। તો તમે જોઈ શકો છો ઓરેન્જ, પીળો અને પોપટી કલર મેં 3 કલર લઈ લીધા છે। અને હવે આ છે વ્હાઈટ કલર, તો એમાંથી પણ આપણે પૂરી સાઇઝની એકદમ પતલી એક રોટલી બનાવી લેવાની છે, અને એની ઉપર આ બધી લેયર સેટ કરવાની છે। તો આને તમે સારી રીતના જોઈ લેજો। ચટાઈ ઘૂઘરા કહેવાય એટલે ચટાઈ ડિઝાઇન આપવાની છે, આમાં જે ચટાઈની ડિઝાઇન હોય પહેલાં તો મેં બધી જ જે ગ્રીન કલર છે એની મેં લેયર બધી સેટ કરી લીધી છે, ને ઉપરથી હવે પીળો એડ કરવાનો છે। જે 2 કલર તમારે યુઝ કરવો હોય લઈ લેવાના, પછી આ એક પટ્ટીને ઉપાડવાની છે ને એકને રહેવા દેવાની છે, આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। હવે હું આ ડિઝાઇન સેટ કરું ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બને તો શેર પણ કરી દેજો, અને બાજુમાં બેલ આઇકન છે એને પ્રેસ કરી દેજો, જેનાથી મારો વિડીયો તમને બધાથી પહેલાં જોવા મળશે। સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને મારા માટે બહુ કામનું છે। તો આમાં જેટલી પટ્ટી આવી શકે એટલી સેટ કરી લેવાની। હું અત્યારે 2 જ કલર મિક્સ કરું છું, તમારે કોઈ અદર હજી કલર મિક્સ કરવો હોય તો આ પટ્ટીમાં હજી બીજા કલર પણ એડ કરી શકાય। આ રીતના સેટ કરી લેવાના બધા જ કલર। આ રીતના સરસ ડિઝાઇન સેટ થઈ જાય એટલે આને પલટી મારી લેવાની છે, અને જે વ્હાઈટ ભાગ છે વ્હાઈટ ભાગમાં આપણે આનું ટફિંગ ભરવાનું છે, જે માવાનું બનાવીને રાખ્યો હતો, અને ટફિંગની ચારેકોર પાણી લગાડી લેવાનું છે, કેમ કે પાણી લગાડવાથી આપણે ઘૂઘરા તળવા ટાઈમે ખુલે નહીં, તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। બધી જ બાજુ પાણી લગાવી અને સારી રીતે આને સેટ કરી લેવાનું છે, કેમ કે માવો સ્ટફિંગ નીકળી ન જાય સાઈડમાં, એ વાતનું પણ ધ્યાન રાખવાનું।
અને મારી પાસે આ ઘૂઘરા બનાવવાનું મેકર છે નહીં, તો હાથથી પણ બનાવી શકાય. પણ આને બનાવવામાં થોડી એ ધ્યાન રાખવાની કે ખુલ્લી ન જાય, કેમ કે સારી રીતે આને દબાવીને બનાવવાના છે એટલે ખુલવાનું ડર ન રહે. નહીં તો તળવા ટાઈમે ખુલી જાય તો આપણા ઘૂઘરાનું માવો બધો ટફિંગ બહાર નીકળી જાય અને પૂરો બેકાર થઈ જાય. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. તો આ રીતના બધા જ ઘૂઘરા રેડી કરી લેવાના છે. તમને જે ગમે એ કલર મિક્સ કરી લેવાના. મેં અત્યારે યલો ગ્રીન અને ઓરેન્જ ગ્રીન કલર મિક્સ કર્યા છે. અને આ બાજુ તેલ મૂકી દીધો છે તળવા માટે. આની જગ્યાએ ઘીનું પણ યુઝ કરી શકાય. હું અત્યારે તેલમાં જ તળીશ. અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે, બહુ સ્લો પણ નહીં અને બહુ ફાસ્ટ પણ નહીં. અને એકદમ ક્રિસ્પી તળી લેવાના છે, કાચા ન રહે અને બળી ન જાય. આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અને આને તમારે ચાસણીવાળા બનાવવા હોય તો પહેલાંથી એક તારની ચાસણી બનાવીને રેડી રાખવાની અને ગરમા ગરમ ચાસણીમાં ડીપ કરી શકાય. તો અમારા ચટાઈ ઘૂઘરાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, બને એટલો શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.